અવધૂત ચિંતન સે ખરેખર મોટામુંડા ગામના ભક્તોનો પરમ પૂજ્ય શ્રી છોટેદાદા પ્રત્યેનો પ્રેમ, પૂજ્ય શ્રી પ્રત્યેની આજે જે આપણા સદગુરુ પરમ
મંદિરમાં ગયો તો પેલા માં ચંડિકા મંદિરમાં ગયો. માં ચંડિકા મંદિરની અંદર આપણી પારંપરિક પરંપરા પ્રમાણે નાના નાના પથ્થરો મૂકેલા. આ પથ્થરો જે આપણા પૂર્વજો જેને માં ચંડિકા તરીકે પૂજે, જેને સીમાડાના દેવ તરીકે પૂજે, કે જ્યારે હું એ પથ્થરોને જોયા ત્યારે મને પથ્થર નહીં લાગ્યા, પણ વિષ્ણુ ભગવાનના જે શાલિગ્રામ મૂકેલા એ શાલિગ્રામ ત્યાં દેખાતા. અને શાલિગ્રામના દર્શન કર્યા, મા ભગવતીના દર્શન કર્યા, બાજુમાં સાંઈ બાબાના દર્શન કર્યા. અને
અને એક બાજુ બાબા છે અને એક બાજુ માતા છે. જે ગામની ઉપર બાબા અને માતાની છત્રછાયા હોય એ ગામની અંદર મારું એવું માનવું છે કે કોઈ વ્યક્તિ દુઃખી નહીં હોય. હા, અને જો દુઃખી હોય તો એ પોતાના પાપે હોય છે. અને દર મહિનાની પૂનમ અને જ્યારે પૂનમ તે માં ચંડિકાના કપાળનો ચાંદલો જેવો દેખાય. અને દર પૂનમને દિવસે અહીંયા ભજન થાય, ભોજન થાય, ભક્તિ થાય. તો આજે બધું સજાસજ થતું હોય તો એનો અર્થ એક જ છે કે બાબા અને માતા એનું અસ્તિત્વ અહીંયા હજરા હજુર છે. એટલે હવે અહીંયા ઓમ ગુરુ ગુરુ ઓમ અવધૂતા, ભગવાન અવધૂત છે. ઓમ ગુરુ ગુરુ ઓમ અવધૂતા, તું હિ ઓમ શ્રી દત્તા. દત્તાનો અર્થ થાય જે તમને કંઈ આપે. તું ગીવ, આપવા વાળો. અને આપણે સૌ જાણીએ છીએ આપવા વાળો કોણ છે? તો આપવા વાળો ભગવાન છે. જે ઉપરથી આપે છે અને આપણે નીચેથી લઈએ છીએ. આપણે જ્યારે આપણી તપશ્ચર્યા વધે ત્યારે ભગવાનની કૃપા આપણા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ અને શાંતિના રૂપમાં આપણી પર વધશે. માટે હવે જે આપણે ગાવાનું છે ઓમ ગુરુ ગુરુ ઓમ અવધૂતા, તું ही ओम श्री दत्ता, तेरे दरबार में आयो बाबा. અને બીજી લાઈન ગાવાની છે તેરે દરબાર में आयो माता. માં અને બાપ બે અહીંયા છે. આ મતદારમાં છે. ત્યારે શું થઈ જશે તેની આપણને ખબર નથી. અને જો નાવડી ભલે મતદારમાં હોય પણ નાવડીની સુકાન જો માં જગદંબાના હાથમાં હોય તો જીવનમાં આપણો કોઈ વાર વાપરી શકે. અને એટલા માટે જ્યારે એના મંદિર પર બેઠા છે, એના મંદિરના ઓટલે બેઠા છે, એના સાનિધ્યની અંદર બેઠા છે, તો મારું માનવું કે આપણે ઠંડી ઉડી જવી જોઈએ. તમે બધા બધું ઓળીને બેઠેલા છો, એમ જ નહીં હોય તો આ જોશ સાક્ષાત શક્તિપીઠ હોય ત્યાંથી આપણને મળવું જોઈએ, એ ઉર્જા આપણને પ્રાપ્ત થઈ જોઈએ. અને જો તમે આત્માથી સ્વીકાર કરો જાવ નીકળ. આજે ઠંડી પડે આ સ્વેટર આપણે પહેરીએ,
સ્વેટર ધારણ કરેલું કહેવાય. સ્વેટર ધારણ ક્યારે કરીએ? કેમ કે આપણા મનમાં આવ્યું કે ઠંડી લાગે છે, આ કપડાં ચાલેવા નથી. ઠંડી દૂર કરવી તો શું કરવું પડે? ગરમ કપડાં પહેરવા પડે. એટલે બુદ્ધિએ કીધું કે સ્વેટર પહેરાય. હમણાં રેનકોટ નહીં કરે, હમણાં સ્વેટર જ પહેરાય. અને જે મન અને બુદ્ધિએ કીધું કે આત્માએ સ્વીકાર કર્યો કે ના પહેરવું જ પડશે, અને એને આપણે મીર એટલે મન, બુદ્ધિ અને આત્માથી સ્વીકારાય છે. આત્મા ત્યારે જ સ્વીકારે છે કે જ્યારે મન સ્વીકારશે. પણ મન જ્યારે સ્વીકારવા જશે ત્યારે બુદ્ધિ તરફ વિકલ્પ કરશે, અને બુદ્ધિ ત્યારે જ સ્વીકારશે કે જ્યારે એમાં વિજ્ઞાન સમાયેલું છે. એટલે આપણો ધર્મ વિજ્ઞાન વાળો ધર્મ છે. દરેક બાબતમાં આપણામાં વિજ્ઞાન છે, કોઈમાં અંધશ્રદ્ધા નથી. દરેક જગ્યા પર વિજ્ઞાન છે. આપણે સૂર્યને તમે જળ ચડાવો, વિજ્ઞાન. વિટામિન ડી, જેને વિટામિન ડી ની તકલીફ હોય તે સવારના સૂર્યના તડકામાં બેસે, વિટામિન મળે. પાસેથી જે ફોન આવે છે તમારા શ્વાસમાં જાય, તુલસી હોય બેઠે એવા તત્વો લઈને આવે કે આપણી અંદર વાયરલ ઇન્ફેક્શનના બેક્ટેરિયા મારી નાખે. એટલા માટે તુલસી જોઈએ. તો આ શું થયું? આ વિજ્ઞાન થઈ ગયું. ભગવાનને કેમ પંચામૃત ચડાવવામાં આવે? અને એનો ઉપયોગ જે તમે સિરપ પીને તે શરીરમાં બળ મેળવો, તેટલું બળ તમને ગાયના પંચગમ્યમાંથી મળે. અભિહોત્રમ કેમ કરવામાં કીધું કે સાંજ પડીને અભિહોત્રમ કરો એટલે ઘરની વાતાવરણમાં જે ધુમાડો ફેલાય, એ ધુમાડો ગમે એટલા રેડિયો એક્ટિવ તત્વો હોય તેમાંથી તમને મુક્તિ આપી દે. એટલે ભોપાલની અંદર જ્યારે બોમ્બ મૂક્યા, ગેસ કાંડ થયો અને આગ લાગી અને એમાંથી ગેસ છૂટ્યો, ઘણા બધા એવા ઘર બધાને બહુ તકલીફ પડી. પણ એવા જ ઘરના લોકો બચી ગયા કે જ્યાં દરરોજના અભિહોત્રમનો પ્રયોગ થતો. હવે તમે વિચારો, પ્રકારો ભગવાન ખાવા નથી આવતા, શ્રદ્ધાથી મૂકી દો. પણ એ કોળીઓ જ્યારે ગટરમાં જતો રહે છે તો ગટરની અંદર એવા જીવજંતુ છે કે જેને ખાશે, અને એ જીવજંતુ જ્યારે ખાશે ત્યારે એમનું અસ્તિત્વ બનશે, જીવશે. અને એ જીવજંતુ જો જીવતા હશે તો જે અઠવાડિયામાંથી જે જમ્સ ઊભા થાય કે જે રોગચાળો ફેલાવે તેને એ જીવજંતુ ખાઈ જશે. એટલે એના માટે એક કોળીઓ કરવા કીધો. હવે તો વિચારો કે ધાર્મિક ધર્મ ધારણ કરેલો છે, ધાર્મિક નથી થઈ જાય. તિલક કરી લેવાથી ધાર્મિક નથી થઈ જવાય. ભગવા કપડા પહેરી જાય તો ધાર્મિક નથી થઈ જવાય. ધારણ કઈ વસ્તુ થાય? જે વસ્તુ તમારા મન અને બુદ્ધિ સુધી પહોંચે. તમારી બુદ્ધિ એનો જ સ્વીકાર કરશે કે જેમાં વિજ્ઞાન હશે. તમારી બુદ્ધિ નુકસાનનો સ્વીકાર નહીં કરે, બુદ્ધિ ફાયદાનો સ્વીકાર કરે. બે જાય પછી કોઈ આવે તો આટલી જ આપે, બે જાય. કેમ? જગ્યા પર બીજાને બેહાડી દો, ના મારે પહેલા મારી જોવાની. તો બુદ્ધિ ફક્ત તમારું જ વિચાર છે. ધાર્ય કે ધર્મ એ જ છે કે જે વિજ્ઞાનપૂર્વક જે ધારણ થાય. આપણો જે ધર્મ છે આ સાયન્ટિફિક ધર્મ છે. અને જે વિજ્ઞાનથી આ નક્કી થયેલો જે ધર્મ છે, જેમાં વિજ્ઞાન છે જ. વિજ્ઞાન હવે એમાંથી બધું શોધી લીધું, પણ આ વિજ્ઞાન પહેલેથી હતું જ હતું. એટલે ધર્મને ધારણ કરવાની છે, સાંભળવા કરતા ધર્મનું આચરણ કરવાની છે. અને એ ધર્મનું જ્યારે આચરણ આપણે આપણા જીવનની અંદર જ્યારે આપણે કરી લઈએ છીએ તો સુખનું મૂળ જ ધર્મ છે. ધર્મથી વિપરીત ગયા તો દુઃખ છે. અને એ ધારણ કરેલો ધર્મ આપણને આપણા જીવનમાં સુખ લઈને આવે છે. અને ધર્મ ધારણ ક્યારે થઈ શકે? ધર્મ એકવાર તમે ધારણ કરી લીધો તો પછીનો નિયમ છે કે શ્રદ્ધા ને ધીરજ રાખો, શ્રદ્ધા સબૂરી રાખો. અહીંયા સાંઈબાબાનું મંદિર છે, શ્રદ્ધા ને સબૂરી. શ્રદ્ધાનો અર્થ થાય ભગવાન છે, નથી જેવી કોઈ બાબત નથી, છે. તમે જેમ છો તેવી તમને શ્રદ્ધા છે કે શું? તમારા ગજવાની અંદર 10 રૂપિયાની નોટ છે, 500 રૂપિયાની નોટ છે. હું તમને કહું કે આ ખોટી છે, તમે માનશો? ના. હોય સમય કે જે છે તેની કૃપા થશે, જે છે તે અમારું રક્ષણ કરશે, જે છે ભલે વાર લાગે પણ અમારું જીવન સુખી કરશે. આ શ્રદ્ધા. શ્રદ્ધાનો અર્થ થાય વેઇટિંગ કરો, થોભો. કોઈ પણ દિવસ ઉતાવળ શ્રદ્ધામાં આવતી નથી, ધીરજમાં ઉતાવળ આવતી નથી. સબૂરી. સબૂરીનો અર્થ થાય ધીરજ. તમે આંબો રોપ્યો, આંબો છે શ્રદ્ધા.
હું તમને એમ કહું કે આ આંબો નથી, તમે જે રોપો છો છું, કાલે ઉઠીને આક્રમણ થશે અને મારે સીતા આપવી પડશે તો શું? યુદ્ધ થશે તો શું? રાવણ સીતા ન આપી દેવી પડે એની ચિંતામાં જીવો. જે પણ કોઈ અધર્મી હોય એ અધર્મી ભલે આપણને સુખી દેખાય પણ એ ચિંતામાં જીવે છે. પાંડવોને ધીરજ હતી કે આજે નહીં તો કાલે ધર્મથી અમને જે મળશે તે મળશે, તો એ ધર્મથી મળ્યું. રામ ભગવાન ધારે તો એક તીરની અંદર આ બધું સર્વનાશ કરી શકે? ના, દુનિયાને મારે બતાવવું છે કે પ્રકૃતિનો કોઈ નિયમ મારે ઓળંગવો નથી, મારે સંઘર્ષ કરવો છે, કારણ કે ધર્મ સંઘર્ષ માંગે છે અને સંઘર્ષ કરીને જીત લેવી છે. અને જે સ્ત્રીનું સન્માન અપમાન થયું છે એને સન્માન પાછું આપવું. તો આ છે ધીરજ. આજે આપણામાં શ્રદ્ધા તો આવી જાય પણ ધીરજ ક્યાં આવે છે? એટલે કે જલ્દી નોકરી લાગી જાય, દાદા એવી કઈ કૃપા કરો નોકરી લાગી જાય. જેવી નોકરી લાગી હવે લગ્ન જલ્દી થાય એવું કઈ કરવું? હજુ લગ્ન થયા કે નહીં થયા, હજુ લગ્ન થાય નહીં હવે છોકરા થઈ જાય કંઈ કરી દીધા, આશીર્વાદ આપી દીધા. હજુ તો આજુ શરૂઆત થઈ છે. જે સમય આવવાનો છે સમય આવવાનો. તમારું કોઈ પણ કામ અટકી ગયું હોય તમે ભગવાનની પૂજા કરો, તાત્કાલિક થતું નથી. એના માટે કોઈ પણ સમય લાગે. વરસાદ પડે છે આપણે લાગે હમણાં પડી ગયો, ના, વરસાદ તાત્કાલિક નથી પડતો. કમોસમી પણ જો વરસાદ પડે તો એના માટે ઉપરની સિસ્ટમ અમુક સમય સુધી બનતી રહે છે અને અમુક સમય સુધી સિસ્ટમ ડાયવર્ટ થાય ને પછી ધીમે ધીમે વરસાદ પડે છે. આપણને ત્યારે લાગે છે પણ એના માટે ઘણો સમયની પાસે પસાર થઈ ગયો. હમણાં જ એટેક આવીને હમણાં જ મરી ગયું એ આપણને હમણાં દેખાય. પણ જોવા જાય તો એ એટેક આવવાના એના લક્ષણ છે કે નીની તો 6 મહિનાથી ચાલુ થઈ ગયા હતા. 6 મહિનાથી એની તબિયતમાં તકલીફો ચાલુ થઈ ગઈ એને ખબર નહીં પડી અને એટેક આવ્યો. તો મૃત્યુ પણ જે આવે છે તે પણ ધીરજ રાખીને આવે. બાળકનો જન્મ થાય તે પણ ધીરજથી થાય છે. તમે જે આજે પૈસા ફિક્સમાં મૂકી આવ્યા છો તે કાલને કાલ ડબલ નથી થવાનું. 1.5 વર્ષ પછી, 2 વર્ષ પછી, 4 જેવી જેવી પોલિસી છે ત્યારે ડબલ થશે. પણ એ બધી વસ્તુમાં આપણે સમજીને ધીરજ રાખીએ છીએ તેમ ભક્તિભાવના કાર્યમાં પણ આ ધર્મના અનુસરણમાં પણ આપણે ધીરજ રાખવી પડશે. અને જેમ જેમ ધીરજ આપણી કેળવાશે તેમ તેમ પરમેશ્વરનો અનુભવ, પરમેશ્વરની કૃપા આપણા જીવનમાં અવિરત થશે. ત્યારે સાંઈ બાબાએ કીધું છે કે શ્રદ્ધા અને સબૂર મારા દ્વાર પર આવી જાવ, દુઃખ તો દુઃખ થાય પણ કામ કરો તો મળે. એટલે કે તપ કર્યું સિદ્ધિ મળે. 12 વર્ષ સુધી કરો, કઈ નહીં કરો, ખાલી ભગવાનનો દીવો 12 વર્ષ સુધી લાખ લગાટ કરો, એક પણ દિવસ ચૂકો નહીં. લખી રાખો 12મા વર્ષે તમને કઈ ને કઈ તો મળશે. એ મળે જ છે. સાદામાં સાદી ક્રિયા પણ તમે 2 હાથ જોડવાની ક્રિયા પણ ભગવાનના મંદિરે જઈને જો તમે 12 વર્ષ સુધી નિત્યથી કરો તો 12 વર્ષ પછીનું ફળ આવે જ છે. આપણે થાકી નહીં જવા, આપણે કરતા જાઓ. શ્રદ્ધા અને સબૂરી એ આવશ્યક છે. એક વખત બન્યું એક વાહન ચાલતું હતું. એ વાહનની અંદર બધા બેઠેલા, બહુ જોરદાર તોફાન આવ્યું અને તોફાન આવ્યું એટલે બધા ગભરાયા. વાહનમાં સમુદ્ર ઉછાળવા માટે બધા ગભરાયા. તો હવે શું કરીએ? એટલે બધા વિચાર કરવા માંડ્યા કે હવે તો આપણે જવાના. એક નાની છોકરી એ બિલકુલ ગભરાતી નહીં, બિંદાસ બેઠી, એ હસે છે. તો ત્યારે બધાને પૂછે કે દીકરા તું કેમ હસે? હમણાં ડૂબી જવાનું, આપણે મરી જવાના, તું કેમ હસે? તને બીક નથી લાગતી? ના, મને નથી બીક લાગતી. તને મરવાની બીક નથી? બિલકુલ નથી. તને કેમ મરવાની બીક નથી લાગતી? ત્યારે પેલી દીકરી કહે છે મને મરવાની બીક એટલા માટે નથી લાગતી કે આજે વાહન ચલાવે ને તે મારો બાપ છે અને કોઈ પણ બાપ પોતાની દીકરીને ડૂબવા નહીં દે. બધાને ડૂબે પણ મને નહીં ડૂબવા દે. તમારા બધાને ડૂબવા દેશે પણ મને નહીં ડૂબવા દેશે, કારણ કે મારો બાપ છે, મને તો બચાવશે અને હું બચાવશે તો બધા બચી જશે. મારા બાપ ઉપર મને શ્રદ્ધા છે. બસ તમે જીવનમાં લખી રાખો કે જેની તમે પૂજા કરો છો, જે ધર્મનું અનુસરણ કરો છો, જે ગ્રંથનું તમે વાંચન કરો છો, જે પ્રણાલીને તમે વર્ષોથી પાળતા આવ્યા છો, જે દેવ ધર્મ તમે કરતા આવ્યા છો, એ દેવ ધર્મમાં જો શ્રદ્ધા હશે તો લખી રાખો
એને જો તમે તમારા પિતા તરીકે સ્વીકાર્યો છે, આખી દુનિયાને ડૂબાડશે પણ એ તમને નહીં ડૂબાડશે. ટેન્શન બોલે જો તમે ધર્મનું વાંચન કરતા હોય, તમારા ઘરની અંદર ભગવદ્ ગીતા હોય, દરરોજનો તમે એક શ્લોક વાંચતા હોય, તો તમને બધું નિરાકરણ એમાંથી મળી જ જાય છે. જો પેલો જે સ્કોડ આવેલો, તે સ્કોડનું હૃદય પરિવર્તન થઈ શકતું હોય, એની બુદ્ધિ ફરી શકતી હોય, તો આપણી નહીં ફરી શકે. જે તમારા ઘરમાં પડ્યું છે એને થોડું વાંચો, ધર્મ પુસ્તકને થોડો સંપર્ક કરો, ભગવદ્ ગીતા પડી છે વાંચો, રામાયણ પડ્યું છે વાંચો, જે પણ કઈ છે તેને વાંચો. એમાંથી કંઈ ને કંઈ તમને ઉત્તર જીવનમાં મળે છે. જે પણ કંઈ ખરાબ થવાનું છે 5 મિનિટ તમે એનામાં બેસી ગયા, ખરાબ સમયમાંથી પસાર થઈ જશે. વ્યસનની જરૂર કેમ પડી? પીવાની જરૂર કેમ પડી? તમારા મને આમાં ડાયવર્ટ કરવાની જરૂર કેમ પડી? એનો અર્થ પાકો નહીં. હજુ સુધી તમે ધર્મનો સ્વીકાર નથી કર્યો. તો માણસને ગુરુ મંત્ર લે ત્યારે બધા કે દાદા ધર્મ લેવાનો છે. ધર્મ લેવાનો એટલે ગુરુ મંત્ર જોઈએ. આ ધર્મ લઈને તો પછી બધું છોડી દેવાનું. હવે આટલું તો આપણે કરીએ. તો જે બાબતની ઉપર તમે વ્યસન કરો છો, વ્યસન થાય જ કે એક વ્યસન દેખાદેખીથી થાય, બીજું વ્યસન શોખથી થાય, અને ત્રીજું વ્યસન ચિંતાથી. એક સિગરેટ પીતો હોય, બીજો નહીં પીતો એટલે પેલાને એમ કરીને દરરોજ આપ્યા કરે એટલે એક જ દાડો તો પેલો ચૂસ મારી જ જાય. પીતો ને બાજુમાં પકડાવે, પેલો ના પાડે. હવે ખબર નહીં એક દાડો એને શું થઈ જાય કે લઈને ફૂકી દીધું, પતી ગયું. પછી ઉલટું થઈ જાય, પેલો જ આપતો થઈ જાય. વિવેક તમાકુ કે એવું ચાનમ કરે અને આપણા બધું ફેરવે પ્રસાદ. અને જયારે અમદાવાદ કરતા હતા ટ્રેનમાંથી આવતું એટલે લેતા હોય ચાનમ દે અને આપણે છોકરા જેવા કઈ ચાનમ આપે પ્રસાદ. જે લેવાવાળા બધા લે, આપણે નહીં લે તો આપણી બધું એવી રીતે જોઈએ કે આપણે ગુનો કરી નાખીએ. બસ પછી આપણે જ પ્રસાદ બનાવતા થઈ જશે. પછી આપણે જોડે નહીં, આપણામાંથી નીકળે. આ શું ગાડી ખાવી પછી શોખથી રહેવાય. અને ઘણી બધી વસ્તુ છે જે ચિંતાથી થાય. ઘરમાં એટલો બધો કલહ વધી જાય કે ઘરના કલહ માણસો પીતા. ઘરની અંદર એટલી બધી તકલીફો વધી જાય, એવું માત્ર એટલું બધું વધી જાય કે એના ટેન્શનનો માણસ પીતો. અને એ રીતે જ્યારે કરવા માંડે ત્યારે તમે સમજી લો કે ધીમે ધીમે સર્વનાશ, બહુ જલ્દી સર્વનાશ. એને એટલા માટે જરૂરી છે કે ધર્મ સાથે જોડાઈ જાય, ધાર્મિક લોકો સાથે જોડાઈ જાય, ભજન કીર્તનમાં જોડાઈ જાય. કે જેથી કરીને આવો કોઈ પણ સમય આવે અને એમાં જો તમે જોડાયેલા રહેલા હોય તો એ ભજન, એ સત્સંગ તમને એ તરફ જવા નથી દેતું, તમને જ્યાં ત્યાં બનાવવા. અને એટલા માટે બહુ જરૂરી છે મારે નથી કહ્યું. કૃષ્ણ ભગવાને એને ડિપ્રેશનમાંથી બહાર કાઢ્યું કે તું શું છે, તું યોદ્ધા છે, ઊભો થા ને લડ. હું કહું છું તું લડ. અને અર્જુન એમાંથી ઊભો થાય. તો મોટે ભાગના ડિપ્રેશન, મોટે ભાગની આત્મહત્યાઓ આપણી કરણીથી થાય. જ્યાં આત્મહત્યા થઈ જાય ત્યાં તમે જોજો કે એ વ્યક્તિ બીજાની જોડે પોતાને બોલતો જ નહીં તેવા વ્યક્તિમાં થાય. પોતાનું દુઃખ કઈ કરી શકે? સત્સંગ શું છે? સત્સંગ ખાલી ભજન ગાવાની વાત નથી. તમે સત્સંગમાં 5 માણસ ભેગા થાઓ, ભજન ગાઓ અને ભજનથી છૂટા પડો એટલે તમારા જીવનની કઈ ને કઈ વાત તો તમે કરો જ. અને એ જે વાતચીત જે કઈ થાય તેમાં તમારું દુઃખ જો નીકળી જતું હોય તો હું તમને ગેરંટી આપું છું કે જીવનમાં આત્મહત્યા કરવા જેવું આવતું નથી. આત્મહત્યા ત્યારે થાય છે કે રાત થાય છે કે માણસનું મન ખુલે કે પોતાના ઉપર જ ઠોકતો જાય એક વખત લટકી જાય. તો આપણે કરતા તો કરી દઈએ પણ મા બાપની સ્થિતિ શું? તમે આત્મહત્યા કરી લીધો પણ પહેલા પછી નથી છૂટવાનું. આત્મા તો ભટકવાનું. એટલા માટે બી સત્સંગ જરૂરી છે કે સત્સંગ ખાલી ભજન માટે નહીં. સત્સંગ જ્યારે થાય ને સત્સંગથી છૂટા પડો ત્યારે બધા એકબીજાના હાલચાલ જાણો, પૂછો. એક દિવસ પેલો નહીં દેખાયો, 2 દિવસ નહીં દેખાયો એટલે પેલા ભેગા થતા એટલે તરત જ કે આજે કેમ નથી દેખાયો, થયું શું? તરત પેલાને ફોન કરશે, કેમ ભાઈ નથી આવી? અને જે સમસ્યા હશે તે સામે આવશે. એટલા માટે પણ સામાજિક રીતે પણ ભજનની જરૂર છે, સત્સંગની જરૂર છે, દરેક બાબતની જરૂર છે.
અને એ જો થતું રહેશે તો મારું એટલું માનવું છે કે કોઈ પણ યુવા ધન એ ખોટે રસ્તે નથી. માટે ભક્તિ પણ કરો, તમારું સંસારનું જીવો. કોઈ પણ દિવસ સત્સંગ કે કોઈ પણ દિવસ ધર્મ અધ્યાત્મ સંસાર છોડવા નથી કહેતો. સંસારના રહીને ભક્તિ કરવાથી પતિ પત્ની સંતાનો આખું ઘર ભક્તિ કરે. આપણા ભારત, આપણા હિન્દુ ધર્મના અધ્યાત્મમાં ક્યાં ઘરે વૈરાગ્ય સંન્યાસીઓ માટે, એ અવસ્થામાં પહોંચેલા માટે. પેલા જો બહુ દુઃખ પડ્યું એટલે એમ કે નહીં ગયો કરવાથી ક્યાં જતો ભાવો બનવા ગયો. ઘણા મારા પાસે આપે કે દાદા એમ કે ભાગી ગયો. કેમ હવે દરરોજ ન ક્યાં તો હું નીકળી જવા નથી, હું ગિરનાર જતો રહેવા કે હું હરદ્વાર જતો રહેવા જતો રહ્યો, બાવળમાં જતો રહ્યો. મેં ત્યારે એટલું જ કહ્યું ફોન લઈ ગયો. ફોન તો હાથે છે, આની જાય ને બાવળ ફોન લઈ ગયો, ફોન હાથે છે, આવે હવે નહીં જાય. આ માયા લઈને ગયો ક્યાં આવું પડશે. પછી ફોનમાં પેલા મેસેજ જોયો, એમની પાકી એમ કે એટલે આવીને બેંકમાંથી બરોબર કરી ગયો. હવે તમે મને બતાવો કે ત્યાગ કયો, એ ત્યાગ અને વૈરાગની અવસ્થા જુદી છે. આપણો ધર્મ તો કહેતો નથી ઘર છોડી ભેગા ભક્તિ કરો, પતિ પત્ની સોચોડે બેસીને પૂજા કરો, છોકરાઓને પણ સાથે બેસાડો. તમારું જે પણ કઈ ક્રિયા કામ હોય તે તમે આપણે ભેગા મળીને કરી છે. કથા હોય તો આખા આજુબાજુ બધાને આમંત્રણ આપી. તમે છોડવા જેવું છે. ભક્તિ કરવી આનંદથી કરો. આજે આ કરવાનું છે ને આ બાબત બધી મારી રહી ગઈ તો કેમ કરો એવું નહીં, ચિંતા જ કરીને નહીં, બોજથી નહીં. ભક્તિ કરો, ખુલ્લા મને કરો, આનંદ લેવા માટે કરો. ઘરમાં જો તમારું મન કચાસથી હોય તો ભજનમાં આવીને મનને ફ્રેશ કરો. જીવનની અંદરના ડિપ્રેશનને કાઢવા માટે, જીવનની અંદરના વ્યસનને કાઢવા માટે, જીવનની હતાશાને દૂર કરવા માટે ભજન બી જરૂરી છે, સત્સંગ બી જરૂરી છે, મંત્ર જાપ પૂજા પાઠ બધું જ જરૂરી છે ને આપણા ધર્મની સેવા પણ જરૂરી છે. દયા દાન ઉપકાર આ બધું જ જરૂરી છે. અને એટલા માટે જે ધર્મ આ બધી જ ફેસિલિટી પૂરો પાડે છે તે ધર્મ આપણો સનાતન ધર્મ છે. ચર્ચમાં જઈને આપણે જે કેન્ડલો સળગે છે, તનાજદાન થાય છે એટલે છૂટા પડે. પણ એ સિવાયની બીજી મોત શું છે? આપણા ધર્મમાં એવું નથી. આપણા ધર્મના તો બધા તહેવાર એવા બન્યા છે કે જેમાં પરિવારના દરેક સદસ્યને ઉભો રાખવામાં આવે, નાનાથી લઈને મોટા બધાને જ ગમવામાં આવે. તો પછી આપણે કેમ આપણા તરફ જ નહીં રહેવું? એટલે શ્રદ્ધા અને ધીરજથી આ ધર્મને આગળ વધારો. જે પણ કંઈ હોય ધર્મ ગ્રંથોમાં આશરો લો. વાર તહેવાર પ્રસંગે બધા એકબીજાને મળો, ભક્તિભાવ કરો. અને જે પણ કોઈ ભજન ભક્તિ ભાવ અને સત્સંગ કરે છે, મારું માનવું છે કે એનું જીવન દરરોજનું નવું રહે છે. એને પણ નહીં ખબર કે આ બધું કામ કરશે તો શું ચલાવે. ગુરુ આવે છે રામદાસ સ્વામીને પાછળથી પેલા પકડી જાય. એનો અર્થ થયો કે ગુરુ કૃપા પડછાયા જેવી છે, ઈશ્વર કૃપા પડછાયા જેવી. પડછાયો જુદો નહીં થઈ શકે. તમે તો યાદ રાખજો, તમારા ગુરુનો વરદ હસ્ત તમારા માથા પર કોઈ આ યજ્ઞ ચાલુ રાખ્યો છે. આ યજ્ઞ ઓર આગળ વધે. આજે જે હું અહીંયા સત્સંગ કર્યો છે, આ યજ્ઞમાં મારી એક આહુતિ છે અને એ આહુતિ આપવાનો ભાગ્ય બાબા અને માતાની કૃપાથી આજે મને પ્રાપ્ત થઈ ગયું. અને જ્યારે પણ આ બધું આવવાનું થશે કે જ્યારે પણ હશે ત્યારે જરૂર આ મંદિરના દર્શન માટે પણ તો આવતો રહીશ. અને છોકરાઓ દાદા એવું કંઈ કરજો કે આખા વર્ષમાં એક વખત તમે આવજો, જરૂર આવવાનો મારો પૂરો પ્રયત્ન રહેશે. પેલા એવું જ કરતો હતો કે બધા દાદા કે ભેગા થઈને કહેવાના છે. ભેગા થઈને કહે કે નહીં કે જાઓ કામ થતું હોય ત્યાં કોઈએ કહેવાની જરૂર નથી, આપણે જવાની જરૂર. रामचंद्र भगवान की और पुत्र हनुमान जी महाराज की, जगदम्बा भवानी माता की।
सिया राम का सदा है चिंतन करूं सच्चानंद है सैनी मेरे में सच्चानंद है सैनी मेरे में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी पड़ोसी नाम सबको ये दिखला दिया भक्ति में मस्ती है सबको बतला दिया कोई मस्ती का सागर को पीने में कोई मस्ती का सागर को पीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम जानकी बैठे हैं मेरे सीने में श्री राम
शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। बोलो सद्गुरु देव की बोलो सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की बोलो भवानी माता करो कल्याण घर भस्म गुलाब लेंगे विश्वास से बंद दर्द निवारण दादा साने ओम जय दादा साने ओम जय दादा साने त्रिकोणात्मक मूर्ति गुरु त्रिकोणात्मक मूर्ति गुरु त्रिकोणात्मक मूर्ति अनंत माधव रावत अनंत माधव रावत रे जय दादा साने गुरु जय दादा साने प्रेम में आरती करिए प्रेम में आरती करिए ओम जय दादा साने पूर्णगुणं करुणाकारं संसार सारं गुरुदेवहारं सदा सदा करुणानिधे भवं भवानी सततं नमामि मङ्गलं परमारमेशो मङ्गलं करुणाध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय मनोमयि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते वन्दनं प्रतिवन्दनं हस्ते शर्मागारं पुष्पाभिवन्दनम् एक बार छोटे दादा की जय छोटे दादा की जय एक बार साने दादा की जय नाथ पान जय जय बचेंद्र समाज जय जय चंडिका जय जय चंडिका जय जय चंडिका जय जय चंडिका जय जय वसंत समाज जय जय वसुंधरा समाज जय जय चंडिका जय जय चंडिका एक बार छोटे दादा की जय एक बार साने दादा की जय नाथ पान जय जय बचेंद्र समाज जय जय बचेंद्र समाज जय जय बचेंद्र समाज जय जय बचेंद्र समाज एक बार छोटे